હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 12 ધ્વનિ. હવે સૌથી પહેલાં આપણે ધ્વનિ શબ્દ ઉપર ચર્ચા કરીશું. ધ્વનિ કયો કયો જોવા મળે એના ઉપર આપણે ચર્ચા કરીશું અને પછી જ ધ્વનિની અંદર લગતા અમુક ઉદાહરણ આપણે લઈશું. હવે ધ્વનિના સ્ત્રોત કયા કયા? રોજિંદા જીવનમાં સાંભળવા મળતા ધ્વનિના સ્ત્રોતો જણાવો. તો રોજિંદા જીવનમાં તમને ધ્વનિ કયો સાંભળવા મળે? તો તમને મારી સામે ધ્વનિ સાંભળવા મળે છે. હું જે બોલું છું, મારામાંથી જે અવાજ ઉત્પન્ન થાય છે એ ધ્વનિ જ છે. ધ્વનિ એટલે અવાજ. શોર્ટકટમાં યાદ રાખવા માટે અવાજ. માનવો, પક્ષીઓ જે કલરવ કરે છે એ પણ એક ધ્વનિ છે. ઘંટડી વગાડવામાં આવે કે મંદિરમાં જઈને તમે ઘંટ વગાડો છો, એમાંથી પણ ધ્વનિ ઉત્પન્ન થાય છે. મશીનો ચાલતા હોય તો એમાંથી પણ અવાજ ઉત્પન્ન થાય છે. વાહનો આપણે ચલાવીએ તો એમાંથી પણ અવાજ ઉત્પન્ન થાય. ટેલિવિઝન, રેડિયો વગેરેમાંથી આપણે ધ્વનિને સાંભળીએ છીએ. હવે ધ્વનિ ઉર્જાનું એક સ્વરૂપ છે. ધ્વનિની અંદર પણ એક ઉર્જા સમાયેલી છે, જેને આપણે ધ્વનિ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. હવે જે આપણા કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે, આપણે ધ્વનિ સાંભળી કેવી રીતે શકીએ છીએ? તો જે કંઈ અવાજ આવે છે એ તરંગો આપણા કાનની અંદર બરોબર એક સંવેદના ઉત્પન્ન કરે છે અને સંવેદના ઉત્પન્ન થવાના કારણે આપણે ધ્વનિને સાંભળી શકીએ છીએ. હવે ઉર્જાના અન્ય સ્વરૂપો. તો ઉર્જાના સ્વરૂપો ઘણા બધા છે, પણ મેં બોર્ડ ઉપર અહીંયા 4 જ લખેલા છે. ધ્યાન આપજો. આંતરિક ઉર્જા, બોલીશ ઘણા બધા. ઉષ્મા ઉર્જા, પ્રકાશ ઉર્જા, ધ્વનિ ઉર્જા, જળ ઉર્જા, પવન ઉર્જા, બરાબર છે, તરંગ ઉર્જા, ઉષ્મા ઉર્જા. તો આ બધા ઉર્જાઓના યાંત્રિક ઉર્જા વગેરે ઘણા બધા એના પ્રકારો છે, પણ મેં તમને અમુક જ પ્રકાર લખેલા છે. હવે ઉર્જાના અન્ય સ્વરૂપો વિશેની આપણે ચર્ચા કરીએ તો ઉર્જા સંરક્ષણનો નિયમ જે તમે નાના ધોરણથી ભણતા આવ્યા છો કે ઉર્જા સંરક્ષણનો નિયમ એટલે કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે. વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે. બરાબર છે. હવે આ જ નિયમને હું બીજી રીતે બોલું તો ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ કરી શકાતો નથી. વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે એટલે કે વિશ્વમાં આપણે નવી ઉર્જા ઉત્પન્ન કરી શકતા નથી કે એનો નાશ કરી શકતા નથી. હવે આ જ નિયમને હું ત્રીજી રીતે બોલું કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે, નાશ કરી શકતા નથી, ઉત્પન્ન કરી શકતા નથી. હા, તો આ નિયમને હું બીજી રીતે બોલું. વિશ્વમાં એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે છે અને બીજી ઉર્જાનું ત્રીજી ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે છે, પણ એનો નાશ થતો નથી. એ પણ ઉર્જા સંરક્ષણના નિયમ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. હવે તમને ઉદાહરણ મેં આપ્યા. તમે તાળી પાડો છો, તાળી પાડો તો તમારે જે તાળી પાડશો એમાં કઈ ઉર્જા આવશે? તો સ્નાયુ ઉર્જા. તમારા સ્નાયુઓને કારણે તમે તાળી પાડી તો એ સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કર્યો. તો સ્નાયુ ઉર્જાના ઉપયોગ કરી તમે કઈ ઉર્જા ઉત્પન્ન કરી? ધ્વનિ ઉર્જા. સ્નાયુ ઉર્જાનો ઉપયોગ કરી તમે ધ્વનિ ઉર્જા ઉત્પન્ન કરી. હવે હું એમ કહું કે પવન ઉર્જા, તો પવનની ગતિમાં હોય છે અને એની મદદથી પવન ચક્કી ચલાવવામાં આવે અને પવન ચક્કીને એટલે કે ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. ગતિ ઉર્જાનું બરાબર છે વિદ્યુત ઉર્જાની અંદર આપણે રૂપાંતરણ કરી પવન ચક્કી ચલાવી આપણે વિદ્યુત પાવર ઉત્પન્ન કરીએ છીએ. તો આપણો કહેવાનો મિનિંગ એક જ છે કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે, પરંતુ તેનો નાશ કરી શકાતો નથી. વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ છે, એના
બીજા ઉદાહરણ પણ તમે તમારી જાતે આપી શકો છો. હવે ધ્વનિનું ઉત્પાદન માટેના ઉદાહરણ આકૃતિ દ્વારા આપણે સમજાવવા માંગીએ છીએ. તો હવે આના ઉદાહરણ હું તમને આકૃતિ દ્વારા સમજાવું છું. તો આકૃતિ એક મેં અહીં દોરેલી છે, એક બીજી આકૃતિ મેં અહીંયા દોરેલી છે અને આકૃતિ ત્રીજી અહીંયા દોરેલી છે. 3 આકૃતિ મેં દોરી છે. હવે પહેલી આકૃતિની અંદર આ સ્ટેન્ડ મેં લીધું છે, એટલે કે દિવાલ સાથે એક દોરીને બાંધવામાં આવેલી છે અને દોરીની અહીંયા એક ટેબલ ટેનિસ બોલ લગાવવામાં આવેલો છે. હવે આ કંપિત ધ્વનિ ચીપિયો, એ ચીપિયાથી હું આ બોલને ટચ કરું છું, સ્પર્શ કરાવું છું, તો અથવા તો એને ધીમો એક ખટકો આપવામાં આવે છે, જેથી એ બોલ અહીંથી અહીંયા ગતિ કરશે, કેમ કે આ દોરી છે અને એના દોલનો શરૂ થશે. તો અહીંયા આપણે આ કંપિત ચીપિયો એને અથડાવવાથી એ ચીપિયામાં અવાજ ઉત્પન્ન થયો, એટલે કે ધ્વનિ ઉર્જા ઉત્પન્ન થઈ. જ્યારે આ દડો અહીંયા આવ્યો ટેનિસ બોલ, તો એની અંદર ગતિ ઉર્જા શરૂ થઈ ગઈ. તો અહીંયા એક પ્રક્રિયા, ધ્વનિ ચીપિયાને જ્યારે બોલ સાથે અથડાવવામાં આવે છે ત્યારે 2 પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે બીજો એક પ્રયોગ, આકૃતિ 1માં શું સમજ્યા? તો આકૃતિની સમજૂતી હું એક જ લાઈનમાં આપું છું, આખી પ્રવૃત્તિ હું બોલતો નથી. તમારી ચોપડીમાં પ્રવૃત્તિ 1, પ્રવૃત્તિ 2 અને પ્રવૃત્તિ 3 આપેલી છે. આકૃતિ 1, કંપિત ધ્વનિ ચીપિયો લટકાવેલ ટેનિસ બોલને સહેજ અડકાવવામાં આવે છે, તો ઉત્પન્ન થતા કારણો તો મેં કીધું કે બોલ ગતિમાં આવે છે, ચીપિયાની અંદર ધ્વનિ ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે આકૃતિ 2, એક પાણી ભરેલો ગ્લાસ છે, ગ્લાસ છે એમાં પાણી ભરેલું છે, એની ઉપર હું ચીપિયાને આ પ્રમાણે અડકું છું. તો એમાં શું જોવા મળશે? તો કંપિત ધ્વનિ ચીપિયાની એક ભુજાને પાણીની સપાટી સાથે સ્પર્શ કરવામાં આવશે. ફક્ત એની એક જ સપાટી આ ગ્લાસને ટચ કરવામાં આવે છે, ત્યારે આ ચીપિયો આ ચીપિયાની આ સપાટીમાં કંપન ઉત્પન્ન થતા આમાં પણ કંપન થોડા ઘણા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ નંબર 3 ઉપર આપણે જઈશું. તો આકૃતિ નંબર 3 ની અંદર એક ગ્લાસ લીધો છે. સાધનો ઉપરની આકૃતિમાં જે છે એ નીચેની આકૃતિમાં છે. હવે અહીંયા આ ચીપિયાને કંપિત ધ્વનિ ચીપિયો, એટલે કે પહેલા એ ચીપિયાને બીજા કોઈ દિવાલ સાથે અથડાવવામાં આવે છે. અથડાયા પછી એ ચીપિયામાં જ્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે ત્યારે એ ચીપિયાને પાણીની અંદર ડુબાડવામાં આવે છે. તો તમે જાણો છો કે પાણીની અંદર પણ એક તરંગો ઉત્પન્ન થશે. કે કંપિત ધ્વનિ ચીપિયો ડુબાડવાના કારણે, કારણ ચીપિયામાં કંપનો ચાલુ હતા અને ચીપિયામાં કંપનો ચાલુ હોવાના કારણે તેની અંદર એ પાણીની સ્થિર પાણી છે એની અંદર વર્તુળાકાર રિંગ જેવું જોવા મળશે. તમે ઘરે પણ પ્રયોગ કરી શકો છો. આ ચીપિયો જે ઘરે સાદો ચીપિયો છે, ધ્વનિ ચીપિયો ના હોય તો સાદો ચીપિયો હોય એને આપ દિવાલ સાથે જોરથી અથડાવો, પછી પાણીમાં મૂકો, ટોકર ભરેલા પાણીમાં, તો પણ તમને પ્રયોગનું અનુમાન આવી જશે. હવે આકૃતિ 3માં શું કહેવા માંગે છે? તો કંપિત ધ્વનિ ચીપિયાની બંને ભુજાને પાણીમાં ડુબાડેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે કેટલા પ્રશ્નો શીખ્યા એની પહેલાં ચર્ચા કરી લઈએ. હવે બરાબર છે. તો રોજિંદા જીવનમાં વપરાતા ધ્વનિ સ્ત્રોત બરાબર છે, તો કયા કયા છે? તો આમાં મેં તમને 1, 2, 3, 4, 5, 6, 7 લખ્યા છે, પણ તમારે 10 નામ લખવાના છે. તમારે 10 નામ એવા લખવાના છે. પછી આ ઉર્જા સંરક્ષણનો નિયમ એ લખવાનો છે. અને પ્રશ્ન નંબર 3, ઉર્જાના અન્ય સ્વરૂપો જણાવો. તો મેં બોર્ડ ઉપર લખ્યા, એના કરતાં બોલ્યો છું વધારે. યાંત્રિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, પ્રકાશ ઉર્જા, ધ્વનિ ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા, રાસાયણિક ઉર્જા. તો આ બધા જ ઉર્જાઓના પ્રકાર છે. એ બધા જ પ્રકારો વિશે તમે લખી શકો છો. બરાબર છે. હવે
તો આ 3 પ્રશ્નો તમારે લખવાના. રોજિંદા જીવનમાં સાંભળતા મળતા ધ્વનિના સ્ત્રોતો, ઉર્જાના અન્ય સ્વરૂપો જણાવો, ઉર્જા સંરક્ષણનો નિયમ લખી તેના 2 ઉદાહરણ આપો, 3 ઉદાહરણ આપો. 3 પ્રશ્ન. પ્રશ્ન નંબર 4, આકૃતિ નંબર 1, આકૃતિ નંબર 2 અને આકૃતિ નંબર 3, ત્રણેય આકૃતિ દોરી એ 3 આકૃતિ શું કહેવા માંગે છે એનું એક વાક્યમાં ખાલી એનું અવલોકન તમારે નોંધવાનું છે. કોઈ પ્રયોગ પદ્ધતિ લખવાની નથી. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, તમને આમાં કંઈ સમજણ ના પડી હોય તો તમે મને મારા વોટ્સઅપ નંબર પર ફોન કરીને પૂછી શકો છો. બરાબર છે? હા, લેસનની અંદર 3 આકૃતિ 6 પ્રશ્નો તમારે લેસનમાં લખવાના છે અને લખ્યા પછી મારા મોબાઈલ નંબર પર વોટ્સઅપ કરવાનું રહેશે. જય હિન્દ.